મારો ભાઈ આવ્યો તો ચલાલાથી તો બધું શાકભાજી ને સીબડા ને કેરી ને લઈને આવ્યો તો પછી મેં એને વોશ કરી નાખ્યું મસ્ત મજાનું ને જો નાસ્તો કરવા બેસી ગયા હતા મારી જન્નત ને ભાઈ ને મમ્મી ને. મેં કીધું તમે નાસ્તો કરી લો કેમ કે મેં તો વહેલા કરી લીધો હતો ને ગટુ આટલું ચપ્પલ લાવ્યો ને તો ટૂંકા પડ્યા. ગટુ કે મમ્મા મને આ નથી થતા કે મોટા પડે છે. ટૂંકા પડે એમ બોલતા ન આવડ્યું અને ગુવાર બટેટાનું શાક બનાવવાનું હતું તો મેં મૂકી દીધું હતું કુકરને. મારા બેન ફોન લઈને આવ્યો કે એમાં ફોન આવ્યો પછી ફ્રીજમાંથી ટમેટું કાઢ્યું. આવું ટમેટું કોણ ખાય? નાના હતા ત્યારે હું તો બહુ ખાતી ને હજી ખાઉં છું. અને ગટુ બનાવી દીધું ભૂત કેમ કે એ રખડી રખડીને કાળું થઈ ગયું છે ને બેસી ગયા જમવા ગુવાર બટેટાનું શાક રોટલી. હું ને જન્નત ને મમ્મી અને ગટુ તો આ બાર આટા મારતી હતી કેમ કે એને બધાને પેલા જમી લીધું હતું અને મારે બહાર જવાનું હતું માર્કેટમાં. તો પપ્પાને કીધું તમે હારે આવો અને અમે નીકળી ગયા માર્કેટમાં. શાકભાજીમાં તો આપણે બટાકા લેવાના હતા. આજે બનાવવાની હતી પાણીપુરી. બટાકા લઈ લીધા અને બહુ બધું બેકરીમાંથી વસ્તુ લઈ લીધી નાસ્તો ને એવું. ને ઘરે આવીને આપણે ગટુને પહેલાં તો ચોકલેટ આપી દીધી અને એ એનો નાનો એવો કેમેરો હતો જ મને કે મમ્મા લાઇટ બંધ કર તો આમાં ટેડી દેખાય. તો મને એને લાઇટ બંધ કરાવીને એકદમ અંધારું કરાવી દીધું. ત્યાં હરી આવી ગયા હતા ને જયેશભાઈ પણ આવી ગયા હતા. પછી જયેશભાઈને મેં કીધું તમે અહીંયા જ રહી જાજો ને અમારા હીરો તો જો નકરી અવાજ કર્યા કરે. અને લોટ બાંધી નાખ્યો મમ્મીએ અને મેં બટાકાનો મસાલો બનાવી નાખ્યો અને બેસી ગયા હતા પાણીપુરી ખાવા. જો છે ને જલસો જમાવટ ને આ પાણી જગતનું છે ચલાલાનું ફેમસ પાણી છે. મેં કીધું એની ટ્રાય કરી ભાઈ લાવ્યો હતો પછી એને જવાનો ટાઈમ થઈ ગયો તો એને કરી દીધું ટાટા બાય બાય કેમ કે જન્નતને તેડવા દાવ્યો હતો ને પછી અમે લોકો નીકળી ગયા. અમારે થોડું કામ હતું તો આવી ગયા કેક શોપે કેક લઈને નીકળી ગયા કામરેજ સાઈડ કેમ કે આજે અમારે ગોપીના ઘરે જવાનું હતું. એને ખબર નહોતી સરપ્રાઈઝ આપવાની હતી તો અમે બધા ગ્રુપના બધા એના ઘરે ગયા અને કેક બેક કટ કરીને જો બેઠા હતા મસ્ત મજાના. તો મનોજભાઈ તો નકરા બાઉલ લઈને બે ગયા. મેં તો આટલી બધી કેક એ ખાઈ જાય કેમ કે અમારા ગ્રુપમાં ભૂખડ એક છે ને તો આજ છે 5 કિલો કેક હોય ને તો એકલા ખાઈ જાય. આપણે તો ભાઈ એક બટકું ખાઈને તો ધરાઈ જાય. ફૂલ લોક જોઈત મારી ચેનલમાં આવી ગયો છે ને આ બેનો પ્રેમ જો ઓહો હો અમારા હરી તો કાંઈ કેક ખાય નહીં મારે ખાવાની.